ખેડૂત મિત્રો, આપને હું અત્યારે અમરેલી જિલ્લાની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું. અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકાનું ગામ છે. અહીંના ખેડૂતે પોતાના એરંડા એટલે કે દિવેલાના પાકમાં નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે. ફાયદો શું મેળવેલ છે, એમનું નામ અને એડ્રેસ સહિત એમની જ પાસેથી જાણીએ. તમારું નામ પહેલાં બોલો. મુકેશભાઈ વલ્લભભાઈ તળાવિયા, ગામ? કોટડા, તાલુકો? ખાંભા, જિલ્લો? અમરેલી. અચ્છા, આ તમારું પૂરું એડ્રેસ અને નામ. હા. હવે વાત કરો, તમારે એરંડાનું વાવેતર ક્યારનું છે? શ્રાવણ મહિનાની એન્ડમાં. શ્રાવણ મહિનાના એન્ડમાં એટલે કે જન્માષ્ટમી પછી. હા. કઈ જાત છે આ દિવેલાની તમારી? ગુજરાત 7. ગુજરાત 7. હવે આ તમે એરંડાનું એકલું વાવેતર કરેલું છે સાહેબ? ને કપાસ હતું આરે. કપાસ વચ્ચે વાવેલા છે કપાસ. કપાસની વચ્ચે વાવેલા છે. હા. તો આ ખેતરમાંથી તમે કપાસ કેટલો લીધેલો છે? 15 મણ. વીઘે 15 મણ. દોસ્તો, આજે 2018નું વર્ષ એટલે લગભગ મોટા ભાગે નબળું સાબિત થયેલું વર્ષ છે ઓછા વરસાદના કારણે. છતાં આ ખેતરમાંથી તમે 15 મણનો કપાસનો ઉતારો લીધેલો છે. અને આ તમે એરંડા અત્યારે દોસ્તો તમે જોઈ રહ્યા છો, એરંડાની હાઇટ કેટલી છે, એની લૂમો કેટલી છે, લૂમોની લંબાઈ કેટલી છે. તો આમાં તમે શું વાપરેલું છે મુકેશભાઈ? આ એનપીકે. એનપીકે. હા. એનપીકે તમે તમારા દિવેલામાં શરૂઆત ક્યારે કરેલી છે? 20 દિવસ પછી. એરંડા વાવેતર 20 દિવસ પછી. હા. અને ત્યાર પછી કેટલા રાઉન્ડ કર્યા છે આમાં? પછી 2 રાઉન્ડ કર્યા. એનપીકેના 2 રાઉન્ડ છે. હા. કેવી રીતે આપેલું છે? એ પહેલાં મહિના દિવસે 20 દિવસે આપ્યું હતું, પછી પાછા 20 દિવસે આપ્યું. હા, એટલે પિયતમાં આપ્યું છે? હા, પિયતમાં આપેલું. બરાબર છે. તો નેટસપની આ સિવાય બીજી કોઈ પ્રોડક્ટ તમે ઉપયોગ કરેલી છે? બીજા બાયો 55 ને ટીમરી. આને કેટલું વાપરેલું છે? આ 5 ml ને આ 25 ml. પંપમાં? આ પંપમાં વાપરેલું. છંટકાવ કેટલા છે? એનો એક છંટકાવ. માત્ર એક છંટકાવ છે. તો આમાં તમે આમ ખાતરનો ખર્ચ કેટલો કરેલો છે બીજો? બસ બીજો તો કાંઈ નહીં, એકવાર ઉરિયા આપ્યું હતું. એક જ વખત? હા. હવે દર વર્ષે કદાચ જોઈએ દિવેલાનું વાવેતર થતું હોય તો એમાં ખાતરનો અને દવાનો ખર્ચ કેટલો થતો હોય રેગ્યુલર? એમાં તો બહુ ખર્ચ થાય. હે? ખર્ચ ઘણો થઈ જાય, 4000નો થઈ જાય. એટલે કે વીઘામાં? હા. અને આમાં આપણે કેટલો થયો છે? આમાં તો કાંઈ નહીં, એનપીકે 1 રાઉન્ડ ને 2 રાઉન્ડ એનપીકેના ને 1 રાઉન્ડ આ. એટલે 6 વીઘામાં 2 જોટા ગયા છે. હા. બરાબર? હા. 2 રાઉન્ડ એનપીકેના, એમાં 2 જોટા, એટલે 1 રાઉન્ડમાં 1 જોટો. હા. 3000નો ખર્ચ. હા. આ આ 1 રાઉન્ડ. માત્ર 1 રાઉન્ડ. 1 રાઉન્ડ. તો આ બોટલ આખી પૂરી થઈ ગઈ છે સ્ટીમરીત તમારે? હા, એ પૂરી થઈ ગઈ. બરાબર છે. 17 ને 5 22. હા. 3 5200 રૂપિયાનો એમઆરપી મુજબ ખર્ચ. હા. તમને આ પ્રોડક્ટ કેટલા ટકા ડિસ્કાઉન્ટથી મળી છે? 30%. એટલે 5 તેરી 15, 3500થી 3600 રૂપિયાના ખર્ચમાં તમારો 6 વીઘાનો એરંડાનો પાક કમ્પ્લીટ થઈ ગયો છે. હા. કેવું હોય તો કહી શકાય ને? હા. તો એની સામે ખેતીવાડીનો જે વીઘાનો તમારો કેટલો 4000નો ખર્ચ થતો હતો ને, તો 6 ચોક 24,000ના ખર્ચની સામે ઉપરના 20,000 નીકળી ગયા છે. હા. એવું કહી શકાય ને? હા. સામે આ પાક કેવો લાગે છે? ઉત્પાદનમાં કેવું લાગશે? લૂમું છે. 17. આ દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આ એનું થડ છે એરંડાનું. આ થડની ફરતેથી ભાઈનું મુકેશભાઈનું કહેવાનું એમ થાય છે કે 17 લૂમો લાગેલી છે. અને આ એ લૂમોની હાઇટ છે, ગ્રીનતા છે, એ બી તમે જોઈ રહ્યા છો. આ લૂમ તમે જુઓ તો તમને આઈડિયા આવશે કે એની કેટલી હાઇટ છે, લંબાઈ કેટલી છે. મુકેશભાઈ, લંબાઈ કેટલા ફૂટ હશે અંદાજિત? 3 ફૂટ છે. 3 ફૂટ હશે. બરાબર દોસ્તો, આ ટાઈપની લૂમો થાય. હવે આજુબાજુના બીજા એરંડા મુકેશભાઈ આપણે જોઈએ કે બધી જગ્યાએ એરંડા આવે જ છે ને? અને આ એ બી તમે કહો છો કપાસ 15 વીઘે 15 મણ કપાસ લઈ લીધો છે ને એમાં એરંડા છે આ, બરાબર ને? તો ખરેખર ખેડૂતો આ તમે જે પદ્ધતિથી ખેતી કરો છો ઓર્ગેનિક ખેતી, તો આ ટાઈપની ખેતી ખેડૂતો કરે તો ખેડૂતોને ખેતીમાં સદ્ધરતા મળે કે ના મળે? તમારું શું માનવું છે? મળે? તો કરીએ છીએ 2-3 ચાલુ હત કર્યો. અને બીજું, તમને આ એરંડાના પાકમાં ઉપયોગ કર્યા પહેલાં તમે કયા પાકમાં ઉપયોગ કર્યો હતો નેટસપની પ્રોડક્ટનો? પેલા શેણામાં. ચણામાં? હા. બીજામાં? ઘઉંમાં. એમાં કેવો ફાયદો છે? એમાંય સારો છે. એમાંય સારો ફાયદો છે. ને કપાસમાં કર્યો તો જીપમાં, એમાં એનપીકે પાયું હતું. ફક્ત એનપીકે? હા. તો એ કપાસ તમારે કેટલો થયો હતો? એ કપાસ 34 મણ થયો. વીઘે 34 મણ આ વર્ષમાં, 2019ના વર્ષમાં, હા. 18ના વર્ષમાં, બરાબર ને? હા. એ કપાસ પણ સારો જ કહેવાય ને? સરસ છે. તો આ પરિણામથી તમને સંતોષ છે? સંતોષ ફૂલ. સરસ. તો માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.